શ્રાવણ માસની શરૂઆત થતાં જ પાલિકાની આરોગ્ય વિભાગનું ફરાળી વેચતા વેપારીઓને ત્યાં દરોડા. પાલિકાના કમિશનરની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. અલગ અલગ વિસ્તારમાં 4 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હાથીખાના તેમજ ચોખંડી વિસ્તારમાં સહિત અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. ચોખંડી વિસ્તારમાં આવેલ લોટ ઘરમાં ફરાળી લોટના ગોડાઉનમાં ચેકિંગ. તમામ પ્રકારના ફરાળી લોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તમામ લોકો ઉપવાસ કરતા હોય છે. તેઓના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ચેકિંગ હાથ ધરાયું. આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી અને ડૉક્ટર મુકેશ વૈદ સાહેબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવનાર ઉત્પાદકો અને દુકાનો છે ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. હજી સુધી એવું કશું મળી આવેલ નથી. હાલ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. 4 ટીમો બનાવવામાં આવેલી છે. હાથીખાના, ચોખંડી, કાલુપુરા અને સયાજીગંજ વિસ્તારમાં ટીમો કામ કરી રહી છે. હું અત્યારે ચોખંડી વિસ્તારમાં છું.